તમે બધાએ સાંભળ્યું હશે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ જો ચોમાસું બેસી ગયું છે તો વરસાદ કેમ નથી પડી રહ્યો? અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો, ગુજરાતના તમામ નાગરિકો, શહેરીજનો, ગ્રામ્યવાસીઓ તમામના મનમાં એક જ સવાલ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? જો ચોમાસું છે તો વરસાદ ક્યારે આવશે? વિવિધ હવામાન વિભાગની આગાહીઓ જોઈએ, હવામાન નિષ્ણાતોની આગાહીઓ જોઈએ, બધા જ લોકો કહી રહ્યા છે કે ચોમાસું આવી ગયું છે, ધોધમાર વરસાદ પડવાનો છે, આ તારીખથી વરસાદ પડશે, તે તારીખથી વરસાદ પડશે. પરંતુ ચોક્કસ આટલી આગાહીઓ બાદ પણ વરસાદ નથી પડી રહ્યો. ત્યારે આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવું છે કે ગુજરાતમાં ક્યારે ચોમાસું પડવાનું છે. ખાસ કરીને એક હવામાનની જાણીતી વેબસાઇટ છે સ્કાયમેટ, જે દુનિયાભરના વાતાવરણ પર નજર રાખે છે. એને જે નકશા આપ્યા છે એ પ્રમાણે આજે આપણે ચર્ચા કરવી છે કે ગુજરાતમાં કઈ તારીખથી સારા એવા વરસાદની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, વરસાદ પડી પણ રહ્યો છે. પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર આ બધા જિલ્લાઓમાં, બધા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડશે તે આપણે સેટેલાઇટ ઇમેજો દ્વારા સમજવું છે. સ્કાયમેટે જે નકશો બહાર પાડ્યો છે એમાં ખાસ કરીને અમે ગુજરાતના નકશાને ઝૂમ કરીને આપણે બતાવવાનો પ્રયાસ કરશું અને એને ગ્રાફિક્સ દ્વારા સમજાવવાનો આપણે પ્રયાસ કરીશું કે ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે. સૌથી પહેલાં આપણે જાણી લઈએ હવામાન વિભાગે શું આગાહી કરી છે. ગતરોજ જે હવામાન વિભાગે આગાહી કરી હતી એની અંદર આગામી 2 તારીખ સુધી, એટલે કે 27, 28, 29, 30 પહેલી ને બીજી આગામી 5-6 દિવસ મધ્યમ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 2 તારીખ બાદ ગુજરાતમાં ચોમાસું સારું સક્રિય થાય, વરસાદ પડે, સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે જે હવામાનની વેબસાઇટની આપણે વાત કરી સ્કાયમેટ, જે સ્કાયમેટે જે નકશો બહાર પાડ્યો છે અને અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે અમે આ ગ્રાફિક્સ બનાવ્યા છે. એ પ્રમાણે તમને અંદાજ આવી શકે કે ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે. આજે સૌથી પહેલાં આપણે 27 તારીખની વાત કરવી છે. આપ 27 તારીખનો નકશો જોઈ શકો છો, જે સ્કાયમેટે નકશો આપ્યો છે, જેને અમે એઆઈને આપીને નકશો બનાવ્યો છે. આપ જે ડાર્ક કલર જોઈ રહ્યા છો, જ્યાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દેખાય છે, જે ડાર્ક બ્લુ કલર દેખાય છે, ડાર્ક બ્લુ કલરમાં વધારે વરસાદની આજે શક્યતા છે. બાકી જે આછો બ્લુ અને વ્હાઇટ કલર જે ભૂરો રંગ જોઈ શકો છો, તે આજે વરસાદની કોઈ આગાહી નથી. 27 તારીખની વાત કરીએ, 27 જૂનની, તો વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ આટલા જિલ્લામાં જે આપ ડાર્ક બ્લુ જોઈ શકો છો, આ તમામ જગ્યાએ આજે સારો છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. લાઇટ કલરનો જે બ્લુ કલર આપને આછો દેખાય છે પ્રમાણે આપ જોઈ શકો છો કે શક્યતાઓ છે કે મહેસાણા, બનાસકાંઠાના થોડા ભાગમાં, ગાંધીનગરમાં, અમદાવાદના થોડાક વિસ્તારોમાં, ખેડા, સાબરકાંઠા, આણંદ આ જગ્યાએ આછો વરસાદ પડી શકે, છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં આજે સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જે આટલો ભાગ અમરેલીની સરહદ અને ભાવનગરની સરહદવાળો જે થોડો ડાર્ક બ્લુ દેખાય છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. બાકી જોઈ શકો છો સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ મોરબી, જામનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગરના પાછલા ભાગો છે. આ તમામ જગ્યાએ વરસાદની બહુ ખાસ આગાહી નથી. કચ્છમાં પણ ભૂરો કલર આપ જોઈ શકો છો, આછો બ્લુ કલર છે, એટલે ત્યાં પણ વરસાદી છાપટા પડે તેવી શક્યતાઓ છે. બાકી વધારે વરસાદ કચ્છમાં પણ જોવા નથી મળવાનો આજે. ઉત્તર ગુજરાતની આપણે વાત કરી લઈએ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ જિલ્લાઓમાં જે આટલો પટ્ટો જોઈ શકો છો આપણે પ્રમાણે, ત્યાં વરસાદની કોઈ ખાસ શક્યતાઓ નથી. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે આજે નર્મદામાં વહેલી સવારથી જે વરસાદ પડ્યો હતો એને સારો એવો વરસાદ નોંધાયો હતો. આપ જોઈ શકો છો જે નર્મદા, દાહોદ, પંચમહાલ આ બધો એરિયા ડાર્ક બ્લુ વાળો છે, ત્યાં વરસાદની આજે પણ શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે 27 જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ પટ્ટો જોયો. વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી આટલા પટ્ટામાં સારો વરસાદનો આપ જોઈ શકો છો. જે એઆઈએ બનાવીને આપેલો નકશો છે પ્રમાણે આપ જોઈ શકો છો કે આ જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની શક્યતાઓ છે. છૂટો છવાયો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. આપણે 27 તારીખની વાત કરી. 28 તારીખના આપણા નકશાની વાત કરવી છે. જે રીતે હવામાન વિભાગે કીધું છે કે આગામી 5-7 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે, કોઈ સારા વરસાદની આગાહી નથી. એ પ્રમાણે આપણે 27 તારીખની વાત કરી. હવે આપણે 28 તારીખની વાત કરવી છે. 28 તારીખના દિવસે કેવો વરસાદ નોંધાશે એ આપણે ગ્રાફિક્સ દ્વારા સમજીશું. 28 તારીખનો આપ નકશો જોઈ શકો છો, ગુજરાતનો નકશો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલો નકશો છે. 28 જૂને ખાસ કરીને સેમ વસ્તુ 27 તારીખે જે પ્રમાણે આપણે અગાઉ વાત કરી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ દેખાશે. બાકી ઉત્તર ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોઈ વરસાદની શક્યતાઓ નહીવત છે. ખાસ કરીને 28 જૂનની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર આ જે 4 જિલ્લાઓ છે જે સૌરાષ્ટ્રના આપ દરિયા કિનારે જોવો છો, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ આ જગ્યામાં વરસાદ નોંધાયો પડે તેવી વરસાદની આગાહી છે. આવતીકાલે 28 તારીખની વાત કરીએ. મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત. આ મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ડાર્ક બ્લુ કલરથી આપણે વધારે સમજ પડશે એટલા માટે. દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, તાપી, સુરત,
ભરૂચ આ જે પટ્ટો છે દીવ દમણનો ત્યાં પણ સારો વરસાદ પડે વલસાડ સહિત એવી આવતીકાલે પણ આગાહી છે। આપ કલર દ્વારા સારી રીતે દર્શક મિત્રો સમજી શકો એટલા માટે મેં બતાવ્યું છે। જ્યાં ડાર્ક કલર આપણે દેખાય છે ત્યાં વધારે વરસાદની આગાહી છે, થોડો લાઇટ બ્લુ છે ત્યાં આઇસોલેટેડ વરસાદ પડવાની શક્યતાઓ છે, જ્યાં એકદમ બ્લુ કલર વ્હાઇટ કલર જોઈ શકો છો ભૂરા રંગનો ત્યાં વરસાદની કોઈ આગાહી આવતીકાલે પણ હવામાન વિભાગે નથી કરી। આપ 27 તારીખની આપણે વાત કરીએ, 28 તારીખની વાત કરી એ પ્રમાણે 28 તારીખની આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ પ્રમાણે જો જાણી લઈએ તો 28 તારીખે આ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ખાસ કરીને અમરેલી, માફ કરજો, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર આટલા જિલ્લાઓમાં આવતીકાલે 28 તારીખની વરસાદની આગાહી છે। આ તમામ માહિતી હવામાનની એક જાણીતી વેબસાઇટ છે સ્કાયમેટે જે આપી છે પ્રમાણે અમે તમને દર્શાવી રહ્યા છે। હવામાન વિભાગે તો આગાહી કરી છે પ્રમાણે આગામી 5-7 દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે, 39-40 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે અને 2 તારીખ બાદ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાય। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી તમામ જગ્યાએ 2 તારીખ બાદ વરસાદ નોંધાય એવી સંપૂર્ણ શક્યતાઓ છે। અગાઉ આપણે આગળ જોશું 2 તારીખમાં કેવો વરસાદ છે, કયા જિલ્લાઓમાં વરસાદ છે। તમામ લોકો અમારા જે બીજા વિડીયો છે એની અંદર લોકો કોમેન્ટ કરતા હોય છે કે અમારા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે, અમારે તડકો છે, એ તમામ લોકો માટેનો આજ મહત્વનો વિડીયો છે। આપ જોઈ શકો છો પ્રમાણે અમે દિવસ બાય દિવસની વરસાદની આગાહી કરી રહ્યા છે। આપણે 27 તારીખની વાત કરી, 28 તારીખની વાત કરી, હવે આપણે 29, 30 અને 31 આ 3 દિવસની આપણે વાત કરવી છે। ખાસ કરીને જે 3 દિવસની આગાહી આગામી 3 દિવસ જે સેમ ટુ સેમ રહેવાની છે, એમાં કોઈ ખાસ ફરક નથી જોવા મળવાનો। આપ જોઈ શકો છો 29 તારીખનો નકશો છે ગુજરાતનો, આ 30 તારીખનો નકશો છે અને આ 1 તારીખનો 1 જુલાઈનો 3 દિવસમાં ખાસ આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના થોડા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। બાકી ઉત્તર ગુજરાત, સમગ્ર સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ, કચ્છ સમગ્ર કોરું દેખાશે, નહીં વાતાવરણમાં ખાસ ફેર પડે। 30 તારીખની આપણે વાત કરીએ તો 30 તારીખમાં સેમ છે દક્ષિણ ગુજરાતમાં જે ડાર્ક બ્લુ કલર આપ જોઈ શકો છો વલસાડ, તાપી, સુરત, દમણ, દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ, ભરૂચ, નર્મદા, વડોદરા આ જગ્યાએ આપ ડાર્ક બ્લુ કલર મહીસાગર સુધી જોઈ શકો છો, એ જગ્યાએ વરસાદની આગાહી સારી એવી છે। દર્શક મિત્રો ખાસ મહત્વની વાત, 30 તારીખે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અમદાવાદ વચ્ચે પણ સારો એવો વરસાદ નોંધાય, ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે। ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, જે સ્પીડે ચોમાસાએ શરૂઆત પકડી હતી પણ હવે એ થોડી સ્પીડ ધીમી પડી છે। જે શક્યતાઓ હતી કે 26 તારીખે ગુજરાતમાં જ્યારે ચોમાસું પહોંચ્યું, 25 તારીખે માફ કરશો, 25 તારીખે જ્યારે 25 જૂને ચોમાસું ગુજરાતમાં પહોંચ્યું અને શક્યતા હતી 3-4 દિવસમાં ગુજરાતમાં આખું ચોમાસું ફરી વળશે, સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે, પરંતુ ફરીથી ચોમાસાની સ્પીડ ધીમી કરી નાખી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ફરીવાર સુરતની આસપાસ અટકી ગયું છે, એટલે આપ સતત જોઈ રહ્યા છો કે 5 દિવસની આગાહીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, બાકી બીજા જિલ્લાઓમાં ઓછી છે। આજે આ 29 તારીખનો નકશો જોવો છો, 29 જૂનનો, આ 30 જૂનનો નકશો જોઈ રહ્યા છો। 29 જૂને સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે, ભારેથી અતિભારે વરસાદ। 30 તારીખે થોડો ઓછો થશે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ, બાકી દક્ષિણ ગુજરાતમાં આપ જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે। 1 તારીખે આપ દર્શક મિત્રો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ ભાવનગરમાં પડવાની શક્યતા 1 જૂને છે। સૌરાષ્ટ્રનો મહત્વનો જિલ્લો ભાવનગર, 1 જુલાઈએ માફ કરજો, 1 જુલાઈએ ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર જે પટ્ટો છે ડાર્ક બ્લુ કલર જોઈ શકો છો, 1 તારીખે સારો એવો વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાનના નિષ્ણાતો જે વેબસાઇટ છે સ્કાયમેટ એના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપ દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો છો ડાંગમાં, વલસાડમાં, સુરતમાં, તાપી અને એ જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, આણંદ આ જગ્યાએ આછો વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। આપણે 27, 28, 29, 30 અને 1 તારીખની વાત કરી। હવે જે ચોમાસું સક્રિય થવાનું છે 2 તારીખ બાદ આપ જોઈ શકો છો પ્રમાણે 2 તારીખે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં નોંધાવાનો છે। 2 તારીખનો આપણે નકશો જોવાનો પ્રયાસ કરીશું એટલે તમને અંદાજ આવશે કે 2 તારીખે ગુજરાતમાં ચોમાસું કેવી સ્થિતિ પકડશે। સૌથી પહેલા આપણે જે તે પ્રમાણે દર્શક મિત્રો વાત કરીએ 27 તારીખની, 28 તારીખની, 29, 30ની વાત કરી। હવે 2 અને 3 તારીખની વાત, અત્યંત જે મહત્વના સમાચાર હવામાનને લઈને છે એ 2 અને 3 તારીખ, 2-3 તારીખ સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચી જાય, સમગ્ર ગુજરાતને કવર કરે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગે પણ જે એક પ્રમાણે કહ્યું છે કે 2 તારીખ સુધી આછો વરસાદ છે, પરંતુ 2 તારીખ પછી ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય થશે, સમગ્ર ગુજરાતને તરબોળ કરશે, અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ 2 તારીખ બાદ નદી નાળા છલકાય તેવો વરસાદ પડવાની શક્યતા છે। આપણે જે એઆઈએ જે નકશો બનાવી આપ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, એ આપણે સમજી લઈએ, સેટેલાઇટ ઇમેજ જે સ્કાયમેટે આપી છે એ પ્રમાણે સૌથી પહેલાં આપણે 2 તારીખની વાત કરીએ। આપ જોઈ શકો છો
અત્યંત ડાર્ક બ્લુ કલર આપ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોઈ શકો છો, એટલે કે અત્યંત ભારે વરસાદ 2 તારીખ બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો છો ડાર્ક બ્લુ લાઇટ બ્લુ કલર છે, એટલે સમગ્ર સૌરાષ્ટ્ર કવર થઈ જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે 2 તારીખના રોજ. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દીવ, રાજકોટ આ તમામ જગ્યાએ 2 તારીખે વરસાદ પડે તેવી શક્યતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ આ તમામ જિલ્લાઓ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આણંદ, ખેડામાં પણ સારો વરસાદ. આખો આ પટ્ટો જોઈ શકો છો ચોમાસાનો પટ્ટો છે, જે મોન્સૂન ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અનુમાન છે 2 તારીખે મોન્સૂન આ રીતે પહોંચે અને ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચે 2 તારીખે તેવી સંપૂર્ણ શક્યતા આપ જોઈ શકો છો. પાટણમાં, બનાસકાંઠામાં, મહેસાણામાં, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ આ તમામ જગ્યાએ 2 તારીખે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો. પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડે 2 તારીખ બાદ તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. કચ્છવાસીઓને હજી પણ વરસાદની રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. આપ જોઈ શકો છો કચ્છનો થોડો પટ્ટો છે, જ્યાં બોર્ડરવાળો પટ્ટો ત્યાં થોડી વરસાદની શક્યતાઓ છે. બાકી જ્યાં પાછલો પટ્ટો છે જે પાકિસ્તાન સરહદ બાજુનો આવે છે ત્યાં વરસાદની શક્યતાઓ હજી પણ નહીવત છે. આપણે 2 જુલાઈની વાત કરી, આપણે 3 જુલાઈની વાત કરવી છે. 3 જુલાઈનો આપ નકશો જોઈ શકો છો. સમગ્ર ગુજરાત મોટાભાગે કવર થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત ડાર્ક બ્લુ, મધ્ય ગુજરાત ડાર્ક બ્લુ, ઉત્તર ગુજરાતમાં પાટણ અને ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી જોઈ શકો છો. મહેસાણામાં લાઇટ બ્લુ, સાબરકાંઠામાં લાઇટ બ્લુ કલર છે, એટલે ત્યાં પણ સારો વરસાદ પડે પણ થોડો ઓછો પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ, સૌરાષ્ટ્રમાં હજી સુધી વરસાદે અમરેલી, ભાવનગરને છોડીને સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ સારો એવો નથી નોંધાયો, પરંતુ 3 જુલાઈ બાદ અમરેલી, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જુનાગઢ ડાર્ક બ્લુ, જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર આપ સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર તમામ જિલ્લા જોઈ શકો છો, દીવ જોઈ શકો છો, તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી એટલે કે ગુજરાતનો કોઈ પણ મોટા ભાગના તમામ જિલ્લાઓ જે આવી જાય છે, જે 2 અને 3 તારીખ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, અતિ મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે જે 2 જુલાઈની વાત કરી છે એમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર આ જે તમામ પટ્ટાઓ છે આ તમામ પટ્ટાઓમાં ભારે વરસાદની આગાહી 2 તારીખે કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું 2 તારીખે સંપૂર્ણ રીતે સક્રિય થઈ જશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. આપ જે મોન્સૂનનો ટ્રફ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધી અને આમથી જોઈ લો તો સૌરાષ્ટ્ર સુધી આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી 2 તારીખ બાદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે પ્રમાણે અમે તમને નકશા દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે. આ પૂર્વાનુમાન છે હવામાનની જે જાણીતી વેબસાઇટ છે સ્કાયમેટ, એનું આ પૂર્વાનુમાન છે. હવામાન વિભાગે પણ આ જ પ્રમાણે આગાહી કરી છે કે ગુજરાતમાં 2 તારીખ બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અલ નીનોની ગુજરાત પર અસર જોવા મળી રહી છે. ગતરોજ વિહાર લાઈવે હવામાન નિષ્ણાત અંકિત દેસાઈ સાથે આપણે વાતચીત કરી હતી. એમણે પણ એ જ કહ્યું હતું કે 2 તારીખ બાદ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. નદી નાળા છલકાશે. અંબાલાલ પટેલે પણ એવી જ આગાહી કરી છે ગુજરાતમાં 2 તારીખ બાદ સારો વરસાદ પડશે. એટલે કે હવામાન નિષ્ણાતો હોય, હવામાન વૈજ્ઞાનિકો હોય, હવામાન વેબસાઇટ હોય કે હવામાન વિભાગ હોય, આ તમામ લોકો ગુજરાતમાં 2 તારીખ બાદ સારો વરસાદ પડે, અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વરસાદ જે ખેડૂતો વાવણી માટે રાહ જોઈ રહ્યા છે, આ તમામ લોકો માટે સારા સમાચાર 2 તારીખ બાદ આવે તેવું તમામ નિષ્ણાતો કહી રહ્યા છે.